આજે નાસ્તામાં છે કેરી એન્ડ સિઝનની આ લાસ્ટ કેરી છે કેમ કે હવે આવે છે વરસાદ. ટાઈમ નતો મળ્યો. બ્લોગ એક મિનિટ પકડ ને. એક મિનિટ પ્લીઝ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ. જમીન આવ્યો તો ઉપર ઉતાવળ હતી, પેશન્ટ આવતું હતું એન્ડ પેલા ભાઈને જવું હતું. ઓ ભાઈ બ્લોગ બને છે તો ખાલી કેરી બાકી રહી હતી ખાવાની છે એ લઈને આવ્યો. સીધા આજે સોમવાર કર્યો છે પણ કેરી તો ખાશે. મન કીધું તો મેં ગેસ બોક્સ પડી જાય. ઓકે સો એવરીવન ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. જય દ્વારકાધીશ બધાને. મારા નવા વ્લોગમાં સ્વાગત છે બધાનું. અત્યારે વાગી ગયા છે 9 એન્ડ અત્યારે જઉં છું ઘરે. જસ્ટ હોસ્પિટલથી નીકળ્યો છું કેમ કે આજે લેટ થઈ ગયું છે તો ફટાફટ ઘરે પહોંચી અને મળું છું તમને ઘરે જઈને. ચલો તો ફાઇનલી પહોંચી ગયો છું ઘરે. એના વિશે વાદળા ટાઈમલેસ લઉં છું. ટાઈમલેસ જુઓ કેવો મસ્ત છે જુઓ. પહોંચી ગયો છું ઘરે અને હવે નાસ્તો કરીએ છીએ. નાસ્તો કરવામાં આજે કે ને કેરી ખાઈશું વોશ કરીને. પછી સારી રીતે પહેલાં વોશ કરી દેવાની અને પછી એને કાપીને ખાઈ લઈશું. કેમ કે વોશ કર્યા વગર ના ખાવી જોઈએ. જો કે દવા બી છાંટેલી હોય યા કંઈ બી એક્સવાય છે તો ધોઈ દેવાની પહેલાં. આજે નાસ્તામાં છે કેરી એન્ડ સિઝનની આ લાસ્ટ કેરી છે કેમ કે હવે આવે છે વરસાદ તો બગડી જશે તો લાસ્ટ વાર ખાઈ લઈએ. હવે આવતી વરસ જોવા મળશે. જો કે તો ફટાફટ નાસ્તો કરી લઉં પહેલાં. હા જુઓ થોડી તો કહેવાય ને કે ખરાબ થવા લાગી છે તો જેટલી બી પડી હોય એ ખલ્લાસ કરી દેજો કેમ કે પછી હવે વરસાદ આવી ગયો છે તો આ કેરી બગડી જવાની. તો લાસ્ટ છે આ જો કે સિઝનની. પણ કેરીની જે મજા છે ને એ કોઈ ફ્રૂટમાં નથી કેમ કે બહુ જ મજા આવે છે. તો ચલો પહેલાં નાસ્તો કરી લઈએ. આ તુલસીમાં જો કે આગળના વ્લોગમાં હું લાવ્યો તો વેલ ને બંને હું મયુર બંને લેવા ગયા હતા. જો કે એ પહેલાં એક જે વ્લોગ હતો ને એમાં ગરમીના લીધે કેટલી સુકાઈ ગઈ જુઓ. કોઈ કેર જ નથી ને યાર. કે ચલો અત્યારે હું જાઉં છું એ ડ્યુટીમાં મળું છું ફ્રી થઈને પછી. સર વાગ્યા છે 9:30 એન્ડ હોસ્પિટલ પહોંચી ગયો છું કેમ કે ડ્યુટી પર. ચલો વેલકમ બેક ટુ માય હોસ્પિટલ. અત્યારે જમી લઈએ. જમીન આવ્યો તો જો કે પણ ટિફિનમાં આજે જમીન આવ્યો તો પણ સાથે ટાઈમ નતો મળ્યો. બ્લોગ એક મિનિટ પકડ ને. એક મિનિટ પ્લીઝ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ. જમીન આવ્યો તો ઉપર ઉતાવળ હતી, પેશન્ટ આવતું હતું એન્ડ પેલા ભાઈને જવું હતું. ઓ ભાઈ બ્લોગ બને છે તો ખાલી કેરી બાકી રહી હતી ખાવાની છે એ લઈને આવ્યો. સીધા આજે સોમવાર કર્યો છે પણ કેરી તો ખાશે. મન કીધું તો મેં ગેસ બોક્સ પડી જાય. ઓકે જો કે આ કેરી તો હું હમણાંથી ખાતો જ નહોતો, મને ટાઈમ નહોતો મળતો. મારે એવું છે કે સવાર મોર્નિંગમાં મને કેરી ખાવાની મજા આવે પણ કેરી પડી કહેવાય ને કે ઘેર બધા ઓછી ખાય મતલબ ખાય યાદ આવે તો ખાય પણ પેટીમાં પડી કહેવાય ને એને બગડવા લાગી હતી. પાઠા પડી જાય ને જે એક બાજુ પડી રહે તો એ પડી જાય એના માટે મમ્મીએ મને કેરી ડબ્બામાં કાપીને આપી છે તો જા ચમચ લેતા કાંટાવાળી જાય. મન કીધું હતું યાર. હા છે ને પણ આ ડબ્બો ભરીને હું એટલા બધા નહીં લાવ્યો તો એને કાપીને લે. ચાલ દાદા ચમચ લેજે જા. બેગમાં જે કેરી પડી ને એટલે સારું. ટેબલ વ્યૂ પણ આલ્યું છે આપણને. હા એટલે તું એ ટેબલ લે ટેબલ અહીં લે અને જા બેગમાંથી ચમચી લે જા કાંટાવાળી જે હોય જે ચમચી હોય તો ફટાફટ. સિઝનની કહેવાય ને કે આ લાસ્ટ કેરી છે કેમ કે હવે વરસાદ હશે, હવે બગડી જશે, હવે ખાવા લાયક હશે નહીં, હવે ખરીદાય બી નહીં. જો કે ફટાફટ લાવીને ચક્ષીતા તો કેરીની મોજ લઈએ છીએ. મારું એક આવો અને પેલી હોય પણ હું પેલી બી નહીં લાવ્યો. હું ટિફિન નહીં લાવ્યો, ખાલી ઓન બિફોર આ ચમચી લઈને આવ્યો બોલીને આવ્યો. ચલો બરાબર આવે તો સવારે ટાઈમ નથી મળ્યો વ્લોગ બનાવવાનો તો નાઇટમાં વ્લોગ બનાવું છું. જોજો તમે લોકો કે રાત્રે એડિટ કરવાનું બહુ બધી તકલીફ છે, બહુ બધી પ્રોબ્લેમ છે. પર જેટલા બી સબસ્ક્રાઈબર છે એમને સાચે દિલથી થેન્ક યુ બધાને. જેટલા બી સારી કોમેન્ટ કરે છે એ બધાને દિલથી દિલથી થેન્ક યુ. અને ખરાબ કરે છે એમને બી દિલથી થેન્ક યુ. ખરાબ નથી આવતી એટલી મમ્મી માની અને દ્વારકાધીશની દયા છે કે એટલા ખરાબ સબસ્ક્રાઈબર મને મળે નથી. ફેમિલી જેવા બધા જ મારી ફેમિલી જેવા છે એના માટે રિયલીમાં દિલથી બધાને થેન્ક યુ. સપોર્ટ કરતા રહેજો. આપણે જલ્દી ને જલ્દી 10K સબસ્ક્રાઈબર ક્રોસ કરીશું. પ્લસ એના પછી મારા નેહાના જોડે વ્લોગ આવશે તો જલ્દી ને જલ્દી આ જ મહિનાની અંદર 10K ઉપર સબસ્ક્રાઈબર થઈ જશે તો હું આવી ચેલેન્જ આપું છું કે 10K સબસ્ક્રાઈબર થઈ જશે પછી મારા એના બંનેના જોડે વ્લોગ આવશે. જો કે 5K ઉપર તો જતા રહ્યા છે પણ 10K આ મહિનામાં થઈ જશે અને તમે લોકો કરાવી દેજો પછી જોડે વ્લોગ કન્ટિન્યુ આવશે એવું અમારો ટાર્ગેટ છે. તો ચાલો ટેબલ લઈ લે સિસ્ટર. અને નાસ્તો નહીં પણ કહેવાય ને કે આમની કેરી તો અમારા સબસ્ક્રાઈબર ને બધા સિંગ ચણા કોણ ખવાય ને સવારે ખવાય તો તું ખાધી યાર. હા
તો ફટાફટ કરી દેજો એન્ડ સપોર્ટ કરતા રહેજો, લાઈક ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલને, કેમ કે તમે લોકો સપોર્ટ કરશો તો જ વિડીયો બનાવવાની મજા આવશે. શોર્ટ વિડીયોમાં એટલો બધો ગ્રોથ છે કે એક વિડીયો 21,000 લોકો દિવસના જોવે છે અને સબસ્ક્રાઈબર બી સારા એવા ગેન થાય છે. મમ્મી માની અને દ્વારકાધીશની ગોગા મહારાજની દયા છે કે તમે જો સપોર્ટ કરો છો અને તમે લોકો જોવો છો, જોવા માંગો છો તો કોમેન્ટ કરતા રહેજો, લાઈક કરજો. અને એ વાત પર અક્ષિતસિંહ ચણા કાઢી લીધા. એન્ડ સિસ્ટરને લોકો ગયા હતા વોટર પાર્કમાં. તો હું તો નહોતો ગયો, કે હું પહેલાં બી નહોતો ગયો. અને હું સાચે એવું માનું છું કે રિસોર્ટમાં જવું સારું. પબ્લિકમાં જે વોટર પાર્કમાં જે પબ્લિક કહેવાય છે, જે બધી વસ્તી જાય, એમાં હું નહીં માનતો કે એમાં જવું જોઈએ, કેમ કે બધાની સ્કિન એક સરખી નથી હોતી. જાય છે લોકો, એનો મને કોઈ પ્રોબ્લેમ નથી, પણ હું માનું છું કે હું નહીં જતો. હું પહેલી વાર બી નહોતો ગયો, આ વખતે બી નહીં ગયો. પણ હું એવું માનું છું કે કદાચ રિસોર્ટમાં તમે લોકો ગયા એ જો કે જવાય તમે તો બી એટલી બધી પબ્લિક નથી હોતી. હોય કે બધી જોડે કે ખાલી તમે બુક કરાવી એટલા જ હતા ને કે બધી ના જવું જોઈએ, સાચે ના જવું જોઈએ, કેમ કે બહુ બધાના અલગ અલગ યાર, અને એમાં શું થાય કોને ખબર યાર. તો હું માનું છું કે ના જવું જોઈએ. પણ આ લોકો ગયા હતા, અમને તો ખબર નહીં, હવે સ્કિનનો પ્રોબ્લેમ ના થાય તો સારું. પણ કેવી મોજ આવી બહુ છે, જોરદાર. શું જોરદાર, કેવું રહ્યું. અહીંયાથી કેટલા વાગે ગયા, કેટલા વાગે પહોંચ્યા. મારે તો હું તો નેહા બી કહેતી તો બી હું નહીં ગયો. આ વખતે હું હંમેશા નહીં જતો. હું ના પાડું કે ના જવું જોઈએ, કેમ કે યાર એટલી બધી પબ્લિકમાં એવું નહીં કહેતો આપણે સારા, પણ બધાની સ્કિન સારી બી ના હોય અને ના જવું જોઈએ, કેમ કે એ પાણી તમારા તમે જો એને ભૂલથી બી પી ગયા તો બહુ જ બેક્ટેરિયા હોય, તમને નહીં ખબર. એ તો ઠીક છે, કોઈને પ્રોબ્લેમ ભગવાન થવા બી ના દે, પણ ના જવું જોઈએ. એના કરતાં કોઈ 2,000 1,000 રૂપિયા વધારે ભરીને કોઈ પર્સનલી કોઈ વોટર પાર્કમાં જવું સારું. પણ આ વખતે કેવી મજા આવી એ તો બોલ. વિડીયો પડ્યો કના પાડ્યો તો હું એ વિડીયોની ક્લિપ આમાં બ્લોગમાં નાખી દે તો તમે જોઈ લેજો કે આ લોકો કેવી મોજ કરી છે. જો મારી જોડે ક્લિપ આવશે તો, સિસ્ટર જોડે છે, બીજી સિસ્ટર જોડે છે તો આવશે તો નાખી દઈશ. પણ મજા આવી, રાઈડ હતી એટલે મજા આવી છે. જો કે પણ બધા નાવા જાય છે તો હું એવું કે ત્યાં ફેસ એકદમ કેવો ને ડલ થઈ જાય, એવું થાય ખરું છે ને. કંઈ વાંધો નહીં, જે લોકો ગયા હોય એ લોકોને બી કોઈ પ્રોબ્લેમ ના થવી જોઈએ. જો કે પણ જેટલું બને એટલું ટાળવું જોઈએ. હું નહીં જતો, એવું નહીં કે બધા નહીં જતા, બધા જાય જ છે. પણ આ મારો ઓપિનિયન છે કે ના જવું જોઈએ. પણ બધાને ઓલ ધ બેસ્ટ. ચલો આ બ્લોગ જો હા મજાક નહીં કરતો, એકદમ ઓઇલી સ્કિન લાગે તારી, એકદમ ડલ થઈ ગયો ને, એકદમ ચીકણી સ્કિન લાગે તારી. તું પોતે તું જોઈ લે. બાકી ગ્લો હતો એવું નહીં, સિસ્ટરના ફેસ પર ગ્લો હતો, પણ 2 દિવસથી નહીં, આજે જ મેં જોયું. આજે એકદમ એટલે વસ્તુ એ છે કે કેમિકલ બધું નાખેલું હોય, પ્લસ કે એટલા લોકો છે, કોઈ કંઈ બી કરી શકે. એન્ડ કોઈ બીની સ્કિન ગમે થઈ હોય તો તમે ધ્યાન રાખીએ તો વાંધો નહીં. પણ ચલો આ બ્લોગ અહીંયા સુધી રાખું છું. બ્લોગ ગમે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો. મળી છે નેક્સ્ટ બ્લોગમાં. ટેક કેર, થેન્ક યુ ફોર વોચિંગ. સો એવરીવન, વાગ્યા છે 9:30.